જો દોસ્તો આપણા નાના ભાઈને આવી રહી શરમ એટલે મોઢું સંતાડે છે કે મારે કેમેરા સામે નથી આવવું. ખબર નહીં કેમ પણ જુઓ ને પિન લગાવીને બેઠા છે ને. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે ફરી એક નવું વ્લોગ લઈને આવી ગયો છું. તો એવો વિચાર છે કે સ્વિમિંગ કરાવી દઉં. અરે આખો દાડો શું સ્વિમિંગ કરાય, પણ હવે નથી સારું લાગતું, નથી સારું લાગતું. જુઓ ને યાર કેવું લાગે. બાળ કપાઈ લઉં. તો ચલો નાઈની દુકાને જઈએ. હાલો જઈએ ત્યારે. તો દોસ્તો જઈએ આપણે. આજ તો નવું બાઇક લઈને જઈએ. જુઓ N160. નેનબા એટલે ડ્રાઈવર કોણ હા? એવું હા? એટલે ચાવી જ લાવી દે. તો આપણા ચંદ્રેશનું બાઇક આપણા ભાઈનું લઈને જઈએ. હર હર મહાદેવ. જો આપણો ભાઈ આવી ગયો ચંદ્રસિંહ, આપણો ભાઈ નેનબા. તું હંતાઈ ના હંતાઈ, તું આવવાનું છે બાઇક નહીં બી વાંધા. જો ડ્રાઈવર તૈયાર થઈ ગયો ભાઈ. લઈ જાય મહાકાલ 1108 વિસુ બન્ના. જો આપણો ભાઈબંધ જો ખાલી બેહો લઈ જાય. જો ખાલી જો આપણો ભાઈબંધ બાર નડી કરાવે હેડ્યો અને આપણે બાર નડી કરાવે હેડ્યો. આપણે આવીએ છીએ ગોલ્ડીબેન દુકાને. એ તમે બેસી ગયા? તમારો નંબર આવી ગયો? કોણા ભાઈ ચા હાલો, પેલા ચા પી લઈએ પછી જઈએ ગોલ્ડીબેન દુકાનમાં. દોસ્તો આપણે ચા આવી ગઈ છે. લે ભાઈ હાથે ના દે લે. બોલો મારી ચા તો ગમતી જ નહીં. દોસ્તો જઈએ આપણે ગોલ્ડીબેન દુકાનમાં. એ ગોલ્ડીભાઈ જેવું હા? કનુભાઈ જેવું હા? સારું હા ને? જો આપણે વિશુ અમદાક આવી ગયો તું. હવે શું જો આપણે આ બકા પિન લગાવીને બેસી ગયા. આપણા નેનો ભાઈ બેસી ગયો. જો આમાં ગોલ્ડીભાઈ કારીગર જો ખાલી સ્પેશિયાલિસ્ટ, મહેસાણાના સ્પેશિયાલિસ્ટ હો. આવે જેવું ભાઈ સારું હોય ને? સારું હોય ને? તો દોસ્તો બહુ મસ્ત કારીગરી આપણે ગોલ્ડીભાઈની. બધા આવી જાજો. કપાવું હોય વાળ એકદમ સારા વાળ કાપી દે. ગોલ્ડીભાઈ આપણે વાળ કાપવાના হবে અને દાઢી કરવાની બરોબર. એટલે બધા મહેસાણા અને બેચરાજી વચ્ચે છે આપણા આજુલમાં ગોલ્ડીભાઈની બઢિયા કારીગરી. કનુભાઈ તો એક નંબર કાપે. બાકી એકદમ સ્લોલી પણ એક નંબર કાપે. જો ખાલી કારીગરી આપણે પણ કપાઈ લઈએ કનુભાઈ જોડે. કનુભાઈ જોડે એક્સ્ટ્રા પૈસા ને તો હાલ દેવાના, પણ કનુભાઈ જોડે બાલ કપાવાના. ગોલ્ડીભાઈ હારા કાપા, કનુભાઈ જોડે કાપા. દાબા પીવાની ગોલ્ડીભાઈ દવા જો ભાઈબંધ સારું ને? વાળ કપાવાનું નહીં. હાલ તો કીધું દાઢી કેટલી કરાવવાની. હા ભાઈ ત્યારે પગાર તો નહીં એમનો બરોબર. તમારે જેટલો પગાર? તમારે જેટલો પગાર સાહેબ? આ કોલેજ ગયો ને ભાઈ આપણો. જો અમારા નાના ભાઈને બધી ગયો. બહાર રાખવાના તો બહુ મોટા રાખવાઈ રહ્યો, પણ આ ફેર બહુ કપાઈ દીધા. ચેમ ભાઈ આવું કરી દઈએ? હે ચેમ નેના ચેમ કરી દીધા? બસ કંટાળો આવે તને. તું પેલા બહુ મોટા બાર રાખતો હતો યાર. કનું ભાઈ બાલ ચેમ કાપી નાખે છોકરા નહીં? આવું કરવાનું તમારે? પૈસા કાપીને આવે છે ભાઈ તમારે એવું? જો ગોલ્ડીભાઈ ટેપ ચાલુ કરી દીધી, કારણ કે મારો બખડા બહુ વપરાય નહીં એટલે ગોલ્ડીભાઈ બહુ ઊંઝારે પા ફોન આવ્યો એવું. જો અમારા ભાઈનો નંબર આવી ગયો. મારો નંબર છે ને આવશે તને? અમારે તો યાદ જ નહીં. યુટ્યુબ પર યાદ જ નહીં. અમારો નંબર લઈ લેવા, પૈસા કાપી લેવા બધા. છોકરું બરાબર બાલ કાપે પણ લાગે હેન્ડસમ. બાકી શું કેવું સર હેન્ડસમ? હા મારું તો એમ તો હેન્ડસમ લાગતો જ નહીં. આ છોકરી હેન્ડસમ લાગે. આ દાઢી બડી કરાવો બકરા દાઢી આવી. જો ભાઈ એમાં ભાઈ બાલ ઊભા કરાવી દીધા. હું એ ઊભા કરાવી દઉં? તમે ક્યાં જો ઊભા કરાવવા આવે તો પછી ના હોય તો કાલ ફરી કપાઈને ઊભા કરાવી દઉં. ચાલે બેટા. દોસ્તો આપણો નંબર આવી ગયો. ઘણું ભાઈ એક નંબર બાલ કાપો આપણા. સરસ કાપજો પા. દાઢી બાઢી થોડી સેટ કરી દો અને વાળ કાપી દો.
તો દોસ્તો લાગુ છું ને બાકી હેન્ડસમ, બાકી વાળ કપાયા પછી સ્ટાઇલ જ આખી અલગ હોય. અને ગમે મારો વિડીયો અને હું વાળ કપાયા પછી તો લાઈક જરૂર કરજો. તો દોસ્તો આપણે વાળ કપાઈને નીકળી ગયા છીએ તૈયાર થઈને ઘરે. હવે તો દોસ્તો આવી ગયા છીએ આપણે ઘરે અને હવે નાહી ધોઈ લઈએ, કારણ કે આખા કપડાં બધા વાળા છે અને આંખમાં પણ વાળ જતો રહ્યો લાગે કૂચે, તો નહીં લઈએ. તો દોસ્તો આપણે નહીં ધોઈને થઈ ગયા છે તૈયાર, કારણ કે વાળ કપાઈને આવ્યા હતા એટલે નાવું ધોવું પડે ને પાછું. તો દોસ્તો હવે આપણો વ્લોગ અહીંયા સુધી રાખશું, કારણ કે હવે જવું છે મંદિરે. આપણે માતાજીની આરતી આપણે કરીએ છીએ, તો તમને એક શોર્ટ નાનો સગડો સીન બતાવી દઉં માતાજીનો, અને પછી આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ. પછી કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય. જય માતાજી, જય મા શિકોતર.